નમસ્કાર મિત્રો, પાછો આપની સમક્ષ એક સરસ મજાનો જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. હું હરીશ સુમેસરા. મારી યુટ્યુબ ચેનલનું નામ છે હરીશ કે સુમેસરા. તો મારા જોક્સનો વિડીયો ગમે તો મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. એક શરાબીએ રાત્રે 10 વાગે જ્યાં દારૂ મળતો તો એ દુકાનદારને ફોન કર્યો કે હેલો, તમારી દુકાન સવારે કેટલા વાગે ખુલશે? તો દુકાનદાર કે ભાઈ સવારે 9 વાગે ખુલશે, 9 વાગે આવી જજો. થોડી વાર પછી પાછો ફોન કર્યો કે તમારી દુકાન સવારે કેટલા વાગે ખુલશે? દુકાનદાર કે 9 વાગે ખુલશે. ત્રીજી વખત ફોન કર્યો કે હેલો, તમારી દુકાન કેટલા વાગે ખુલશે? તો દુકાનદાર કે યાર તને વારે ઘડીએ શું ફોન કરે છે? તમે કહ્યું તો ખરું કે સવારે 9 વાગે ખુલશે, વારે ઘડીએ ફોન ના કરીશ કે મૂક કે હવે. તો સાહેબે કે એવું નથી, હું તમારી દુકાનમાંથી જ બોલું છું અને અંદર પુરાઈ ગયો છું. તો દુકાનદાર તો ગભરાઈ ગયો અને ફટાફટ ગાડી લઈને તો પાછો દુકાન આવ્યો અને દુકાન ખોલી. પાછળથી શરાબી આવીને કે હવે તમે દુકાન ખોલી જ છે તો એક ક્વાર્ટર આપી દો ને કે. મિત્રો, આપણે કોલેજમાં ભણતા હોય ને એટલે છોકરા છોકરીઓ બહુ નખરા કરતા હોય અને એક એ ઉંમર પણ એવી છે, એમ એ યુવાનીનો પહેલું પગથિયું છે. એમ એવું જ એક કોલેજ કન્યા બસમાં બેઠી હતી અને જ્યાં એને ઉતરવાનું હતું એ સ્ટોપની ટિકિટ લીધી. કંડક્ટરે ટિકિટ આપી અને કંડક્ટર તો બેસી ગયા. એમ કરતાં કરતાં થોડી વાર થઈ, 2-3 કલાક થયા અને કંડક્ટરે કીધું કે બેટા તું કોલેજ કરે છે? કે હા અંકલ, હું કોલેજ કરું છું. કે તું જિંદગીમાં બહુ આગળ ને આગળ વધીશ કે. તો પેલી છોકરી કે થેન્ક યુ અંકલ, થેન્ક યુ, પણ તમને કેમ ખબર પડી કે આ જે તું મોબાઈલમાં મથે છે ને એના કારણે તને જ્યાં ઉતરવાનું હતું એ સ્ટોપ તો ક્યારનું જતું રહ્યું અને 1 કલાક થઈ ગયો એટલે તું આગળ આવી ગઈ છે, એટલે મેં તને કહ્યું. એક 60 વર્ષના માજી મહેસાણાથી અમદાવાદ બસ આવે એમાં બેઠા અને કંડક્ટર પાસે ટિકિટ લીધી અને કંડક્ટરને એટલી સૂચના આપી કે અડાલજ આવે એટલે મને યાદ કરાવજો. કંડક્ટર કે સારું માજી. એમ કરતાં કરતાં બસ તો ધીમે ધીમે આગળ વધતી ગઈ અને પેસેન્જરો બસમાં ચડતા ગયા અને અડધા ઉતરતા ગયા. એમ કરતાં કરતાં બસ આગળ જાય અને કંડક્ટર પેલા માજીને કહેવાનું ભૂલી ગયો અને બસ આવી ગઈ ચાંદખેડા. તો માજી કે કઈ સ્ટોપ આવ્યું? તો કંડક્ટર કે માજી ચાંદખેડા આવી ગયું. કે હું તો તમને અડાલજનું ભૂલી ગયો. તો માજી તો રોવા લાગ્યા અને એટલું બધું જોર જોરથી રોવા લાગ્યા કે તમે મને અડાલજનું કેમ ના કહ્યું, કે મારે કામ હતું કેમ. તો બધા પેસેન્જરો પણ માજીનું રડવાનું જોઈને દયા આવી અને કંડક્ટરને કીધું કે એમ કરો ને કે બસ પાછી લઈ લો ને. ક્યાં બહુ દૂર છે, 3-4 કિલોમીટર દૂર છે. તો કે સારું. એમ કહીને બસ પાછી લઈ લીધી. અડાલજ આવ્યું એટલે કંડક્ટર કે માજી ચલો અડાલજ આવી, ઉતરી જાઓ. તો માજી કે લે મારે ક્યાં ઉતરવાનું છે? મને તો ડોક્ટરે કહ્યું તું કે મહેસાણાથી બેઠા છો, અડાલજ આવે એટલે આ 2 ટીકડી દવાની લઈ લેજો. કે ઉભા રહો, હવે અડાલજ આવી તો હું દવા લઈ લઉં. અને દવા લીધી અને કંડક્ટરને કે બસ કે હવે બસ હાંકો. કંડક્ટર કે માજી આવું હોય કે? દવા લેવા તમે છેક આખી બસ પાછી લાયા કે. મિત્રો, અત્યારે 10મા અને 12મા ધોરણના રિઝલ્ટો આવી ગયા છે. હમણાં 2-3 વર્ષથી એવું બને છે કે તમે છાપામાં વાંચતા હો ને તો 10મા 12માનું રિઝલ્ટ આવે ને ત્યારે એવું હોય
કે ઘરકામ લોકોના વાસણ માંજીને એમનો છોકરો 10મા 12મામાં ટોપ 10માં આવ્યો. ગરીબ ઘરની સ્ત્રી મજૂરી કરીને એમનો છોકરો 12મા ધોરણમાં 1 થી 10મો નંબર લાવ્યો ગુજરાતમાં. આવા સમાચારો છાપવામાં આવે છે. તો એક 12મા ધોરણમાં ભણતો છોકરો એની મમ્મીને કે મમ્મી એક કામ કરને, કે તું બીજા લોકોને ત્યાં વાસણ ઘસવા જાને કે. તો મમ્મી કે કેમ? કે જોતી નથી છાપામાં આવે છે વાસણ ઘસતી મહિલાનો છોકરો ટોપ બન્યો, ટોપરમાં આવ્યો. મમ્મી કે સાલા તારે તો મહેનત કરવી પડે. એક અમારે ગણપતલાલ અને એમના મિસિસ બંને હોટલમાં જમવા ગયા અને જમ્યા, બહુ સારું જમ્યા. જમીને પાછા ઘેર આવ્યા. ઘેર આવ્યા તો લાઈટ જતી રહી હતી. તો પછી એમણે એમના પતિને કહ્યું કે તમે મોબાઈલની લાઈટ કરો, હું લોક ખોલું છું એમ. તો ગણપતલાલે તો મોબાઈલની બેટરી ચાલુ કરી અને લોક ઉપર પ્રકાશ પાડ્યો. એમના મિસિસે ચાવી લોકમાં નાખીને ખોલતા હતા, પણ લોક ખુલતું નહોતું. મગનલાલ કે પણ તું, તો એમની પત્ની કે તમે શાંતિ રાખો, તમને ખબર ના પડે એમ કે. ત્યાં અમારે ગણપતભાઈ કે અરે તું પણ કે તમે વચમાં ના બોલશો, કે હું ખોલું છું ને કે લોક. પાછા ગણપતલાલ કે પણ તું કે ના બોલશો નહીં એમ. તો એમના પત્ની બહુ મથ્યા પણ ખુલી નહીં. તો ગણપતલાલ કે ભાઈ આઘી ખસ ને, કે લે તું આ મોબાઈલ પકડ, કે બેટરી હરખી નાખ. અને ગણપતલાલને તો ખબર હતી કે આ ઊંધી ચાવી નાખીને ખોલે છે, ખુલશે નહીં. તો ગણપતલાલ તો સીધી ચાવી નાખી અને ફટ દઈને ખોલી નાખ્યું. તો ગણપતલાલના મિસિસ કે જો આવડે છે તમને કે મોબાઈલની બેટરી કેવી રીતે પકડાય? ખુલી ગયું ને કે. એક ભાઈને દારૂ પીવાની બહુ ટેવ. તો એમના પત્ની છે ને એક સંત જોડે લઈ ગયા અને કહ્યું કે આમને સંત મહારાજ કંઈક ઉપદેશ આપો, આમને બહુ દારૂ પીવાની ટેવ છે. તો પેલા સંતે તો કહ્યું કે સારું, કાલ સવારે આવજો. તો પેલા ભાઈ તો સંત પાસે ગયા અને હાથે હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, મને મારો દારૂ છોડાવો. તો સંત કે ચલ. એ તો એને નદીએ લઈ ગયા અને 3 વાર નદીમાં એમને ડૂબકી ખવડાવી. કીધું કે જો તારું નામ રવિ છે ને, હવે તું રવિ રહ્યો નથી, તું દારૂડિયો રહ્યો નથી. આજથી હવે તારો નવો જન્મ થયો છે અને તું ખૂબ પવિત્ર થઈ ગયો છે. હવે તારું નામ ભગત છે, એટલે હવે તારે દારૂને અડાય નહીં. પેલો રવિ તો હતો એ મહારાજને માથું હલાવી, ડોકું હલાવી, પગે લાગીને ઘેર આવતો રહ્યો. 2 દિવસ થયા અને રવિને દારૂ પીવાની ઈચ્છા થઈ. તો એને તો ઘરમાંથી દારૂની બોટલ લીધી, નદી કિનારે ગયો અને બોટલને 3 વખત ડૂબાડી અને કીધું કે હવે તું વિસ્કી નથી રહી, તું હવે દારૂ નથી રહી, તું હવે પવિત્ર થઈ ગઈ છે અને હવે આજથી તારું નામ દેશી પતંજલિ કાઢા છે, એટલે હવે તું પવિત્ર થઈ ગઈ છે. પછી કે બોલો ગુરુદેવ, હવે આ પવિત્ર થઈ ગઈ છે, દેશી કાઢા છે, એટલે હવે એની પ્રસાદી તો લેવી જ પડે ને. એક દારૂ પીધેલા ભાઈ લથડિયા ખાતા ખાતા રોડ ઉપર આવતા હતા અને એ એમનો પગ ટકતો નહોતો અને એમની પાછળ 2 છોકરીઓ લડતી ઝઘડતી આવતી હતી અને એકબીજા સામા સામે બોલતી હતી
અને એ છોકરીઓની નજર આ શરાબી દારૂવાળા જે દારૂ પીતો તે ભાઈ પર પડી. તો એક છોકરી બોલી કે હે ભગવાન, તને આ દારૂડિયા જેવો જ પતિ મળે અને તારે આ દારૂડિયા જોડે શાદી થાય. તો બીજી કે ના ના, હું ભગવાનને કહું છું કે તને આ દારૂડિયો પતિ જ મળે, તારે આવા દારૂડિયા જોડે જ તારી સગાઈ થાય અને લગ્ન પણ થાય. તો દારૂડિયો એકદમ સાંભળી ગયો અને પાછળ જોઈ અને ઊભો રહ્યો. તો પેલી બે છોકરી નજીક આવી તો આ દારૂડિયાએ પૂછ્યું કે તમે શું વિચાર્યું લગ્નનું, હું ઊભો રહું કે જઉં? તો પેલી બે છોકરીઓ તો સાંભળી અને ભાગીને જતી રહી.